સ્ટોપ. તમને ખબર છે તમારી પાસે એક મેજિક ઇન્ગ્રીડિયન્ટ છે અને તે તમારા બધા જ ખાવાના અને તમારા પાણીને તમારા બધા ડ્રિંકને ઓસમ બનાવી શકે છે? નથી ખબર? હું જણાવું. હું કોણ? હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આ મેજિક ઇન્ગ્રીડિયન્ટ છે ગ્રેટિટ્યુડ. હવે ગ્રેટિટ્યુડથી મારું ખાવાનું કઈ રીતે ટેસ્ટી બની શકે? ટેસ્ટી તો મને ખબર નથી, પણ ઓસમ તો બની જ શકે. તમે એના માટે ખુશ તો થઈ જ શકશો. કઈ રીતે? તમે જ્યારે આપણી પાસે ખાવાનું આવે છે તો આપણે શું કરીએ છીએ? અરે ભાઈ, અમે જો જ્યારે બહાર જઈએ છીએ ને ત્યારે એ ખાવાનું જેવું આવે ને એનો ફોટો પાડીએ છીએ, એને પોસ્ટ કરીએ છીએ, એને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સએપ પર પોસ્ટ કરીએ છીએ અને પછી ખાઈએ છીએ વાતો કરતાં કરતાં, જોતાં જોતાં કે કોણે લાઈક કર્યું અને કોણે સ્ટેટસ જોયું અને કોને જેલેસી ફીલ થઈ હશે. અને ઘરે હોય તો ટીવી ચાલુ હોય છે, મારા પ્રોગ્રામ જોવાના હોય છે મારે. અને પછી છે ને સારું હોય તો મમ્મીને કહું છું કે મમ્મી સારું હતું, મીઠું ઓછું હોય છે તો કહી દઉં છું કે આજનું નહીં ભાવ્યું મને. ઓકે. એ સિવાય ખાવાનાને થેન્ક યુ કરીએ છીએ કોઈ દિવસ જોયું વિચાર્યું કે આજે ખાવાનું આવ્યું છે, કેટલી જર્ની કરીને આવ્યું છે, એ ખેડૂતોએ ઉગાડ્યું, પછી ટ્રાન્સપોર્ટથી આવ્યું, શહેરોથી દુકાનોમાંથી ઘરે, એ વચ્ચે કેટલા લોકોની મહેનત. એક રોટલી કમસે કમ ઘઉંમાંથી રોટલી મતલબ એ જ્યારે વાવ્યું ત્યાંથી આપણા સુધી પહોંચવામાં લગભગ 6 મહિના લાગ્યા હશે. કેટલાનો પરસેવો પડ્યો છે. એ પાણી જે પાણી આપણે આમ જ ગટ પી જઈએ છીએ, એ પાણી કેટલી મહેનત કરીને આવ્યું છે. કાળઝાળ ગરમીમાં જે સમુદ્રમાંથી બાષ્પીભવન થયું, આકાશમાં પહોંચ્યું, વરસાદ પડ્યો, નદી, ઝરણા, સમુદ્ર, ડેમ, નદી, પછી આપણા એમાં BMCમાં ગયું કે મ્યુનિસિપાલિટીમાં ટાંકીઓમાં ગયું, ઘરે સુધી આવ્યું, આરોમાં ફિલ્ટર થયું, માટલામાં ગયું, બોટલમાં ગયું. હા, હું તો બોલતી જ જઈશ. પણ આ બધીની જર્ની છે. આ જર્ની છે આપણા ખાવાનાની ને આપણા ભોજનની. ક્યારેય વિચાર્યું એક સેકન્ડ પોઝ લઈને ક્યારે હું થેન્ક યુ કહું? એ બધા લોકોને થેન્ક યુ કહું કે જેણે ખાવાનું પહોંચાડ્યું. આજે દિવસ છે બધાને થેન્ક યુ કહેવાનો. બધાને 2 સેકન્ડનો પોઝ લઈને થેન્ક યુ કહેવાનું છે ને આપણા ખાવાના પર ગ્રેટિટ્યુડ ડસ્ટ છાંટવાની છે, ગોલ્ડન ડસ્ટ. થેન્ક યુ મનમાં છાંટો, બહારથી એમ કરીને છાંટો, પણ છાંટો, થેન્ક યુ કહો. આનાથી તમારું ખાવાનું તમને ખાતી વખતે બહુ જ અહોભાવ થશે. આ આભાર તમારું ખાવાનાની અને પીવાનાની, જે ખાતી અને પાણી પીતી વખતે જે ફિલિંગ છે ને એ ચેન્જ કરી દેશે. તમને ખુશી થશે. ખાવાનો ટેસ્ટ નહીં સારો હોય ને તો આપણે એમ થશે કે ભાઈ આ ખાવાનું બહુ મહેનતથી આવ્યું છે, તો એ ખાવાનાનો થેન્ક યુ, એ પાણીનો થેન્ક યુ. તો મેજિક ડસ્ટ છાંટજો, ખુશ રહેજો અને મળીએ. જય શ્રી કૃષ્ણ.